બનાસકાંઠાના કાંકરેજના સિહોરીમાં સ્મશાન યાત્રામાં આખલાએ 5 લોકોને અડફેટે લીધા। સ્મશાન જતી વખતે આખલા બાખડતા 5 લોકોને અડફેટે લેતા 3 વ્યક્તિને ઈજા પહોંચી, જેમાં 2 વ્યક્તિઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા। હવે આ એક ઘટના નહીં, જિલ્લામાં આવી અનેકવાર હુમલાની ઘટના બનતી હોવાનું લોકો જણાવી રહ્યા છે। તો બનાસકાંઠામાં જોઈ શકાય છે કે અહીંયા આખલા બાખડતા 3 લોકોને ઈજા થઈ અને આ રખડતા ઢોરના આતંકનો હવે ક્યારે અંત આવશે, લોકો આ પૂછી રહ્યા છે તંત્રને। ટીમને સ્મશાન યાત્રામાં આખલાઓનો ત્રાસ જોવા મળ્યો હતો। આખલા બાખડતા 3ને ઈજા થઈ છે। અમે 3 તસવીર અલગ અલગ બતાવી રહ્યા છે, દાહોદ, જૂનાગઢ અને બનાસકાંઠા। આ ત્રણેય તસવીરમાં જોઈ શકો છો કે પહેલી તસવીર પાણી વચ્ચે અંતિમ યાત્રા કાઢવા લોકો મજબૂર બન્યા છે। જૂનાગઢમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે, ચારે બાજુ પાણી અને તેને સારવાર ન મળી શકી એટલે મૃત્યુ થયું અને પાણી વચ્ચે અંતિમ યાત્રા નીકળી। અને ત્રીજી તસવીર કે અંતિમ યાત્રા નીકળતી રહી અને એ વખતે આખલાઓ બાખડ્યા અને આ જે અંતિમ યાત્રામાં જે લોકો જઈ રહ્યા હતા તેમની સામે તેમને હુમલો પણ કર્યો અને તેના કારણે 3 લોકોને ઈજા પહોંચી। દાહોદ જિલ્લામાં વરસાદ બાદ જિલ્લા કલેક્ટરે ઝાલોદ તાલુકાના અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત લીધી। જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુણે મુલાકાત કરી નુકસાનીનો તાગ મેળવ્યો હતો। વરસાદમાં થયેલ નુકસાનનું તાત્કાલિક ધોરણે સર્વે કરવા અધિકારીઓને સૂચના આપી। ઝાલોદ પ્રાંત કચેરી ખાતે અધિકારી સાથે સમીક્ષા બેઠક કરી। ઉપરાંત ગરાડુ પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત અને આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી। જે ઘરોમાં વરસાદના કારણે નુકસાન થયેલું હોય તેની મુલાકાત લઈ નુકસાનીનો તાગ મેળવ્યો। અસરગ્રસ્તને વળતર મળે તે માટેની કામગીરી જલ્દી પૂર્ણ કરવા કર્મચારીઓને સૂચના આપવામાં આવી। પણ રોડ રસ્તાઓ ખરાબ થઈ ગયા હોય એના ઉપર પેચવર્કની કામગીરી તાત્કાલિક ધોરણે થાય એના માટે પણ લોકલ વહીવટી તંત્રને સૂચના આપવામાં આવેલ છે। વરસાદના કારણે જે ઘરોને નુકસાન વગેરે થયું છે એની પણ મુલાકાત લેવામાં આવેલી છે। તો વહીવટી તંત્ર સારી રીતે કામ કરી રહ્યું છે અને જે કંઈ સર્વેની કામગીરી છે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે। ભારે વરસાદથી રાજકોટમાં પડેલા ખાડાઓને કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે। આવી સ્થિતિ વચ્ચે રાજકોટ ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી સામે આવી। ભૂમેશ્વર પાસે ખાડાને કારણે બાઇક સ્લીપ થતા યુવક નીચે પટકાયો, જેના કારણે યુવક બેભાન થઈ ગયો હતો। ત્યારે ટ્રાફિક શાખાના પોલીસ કોન્સ્ટેબલ મેહુલ નાટડાએ CPR આપી યુવકનો જીવ બચાવ્યો। પોલીસ કોન્સ્ટેબલે CPR આપીને યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો। પોલીસ કોન્સ્ટેબલની ફરજ દરમિયાન સરાહનીય કામગીરી જોવા મળી। મહીસાગરના કોઠંબા વણઝારિયા ફળિયામાં 1 મહિના અગાઉ નવો બનેલો ડામરનો રસ્તો તૂટી ગયો। 1 કિલોમીટર સુધીનો ડામરનો રસ્તો 1 મહિના અગાઉ બનાવવામાં આવ્યો હતો। ડામરનો રસ્તો બંને સાઈડથી બેસી ગયો અને મોટી મોટી તિરાડો પડી। ડામરના રસ્તાની બંને સાઈડો કોન્ટ્રાક્ટર દ્વારા પૂરવામાં ન આવતા રોડ તૂટવાનો ગ્રામજનોએ આરોપ કર્યો। આખા રસ્તા પર સાઇડ સોલ્ડરિંગ પણ નથી કરાયું। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા મિલીભગત કરીને મોટો ભ્રષ્ટાચાર કરાયાનો આક્ષેપ થયો। ગ્રામજનોએ કહ્યું કે 40 વર્ષ બાદ પહેલીવાર બનેલો ડામરનો રસ્તો માત્ર 1 મહિનામાં તૂટી ગયો। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી કોઠંબા ગામનું જે વણઝારિયા ફળિયું છે ત્યાં આગળ પાકો રસ્તો ડામરનો બનાવવામાં આવ્યો હતો। આજે 1 મહિનાથી ઉપરાંતનો સમયગાળો વીત્યો છે અને બંને સાઈડો બેસી જવા પામી છે। ગામ લોકોની અનેક રજૂઆત બાદ આ રસ્તો બન્યો છે, પરંતુ મિલીભગતના કારણે આ રસ્તાની હાલત જોવા જેવી થઈ છે। ગ્રામ લોકો છે કેટલાક, તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો? અનેક રજૂઆત બાદ આ રસ્તો બન્યો છે, કેટલા વર્ષે રસ્તો બન્યો, ક્યાંથી ક્યાંનો રસ્તો છે અને શું રજૂઆતો કરવામાં આવી હતી? આ રસ્તો વર્ષોથી બિલકુલ માટીનો જ હતો। અમારા 40 થી 50 ઘરની વસ્તી હોવા છતાં બિલકુલ રસ્તો હતો નહીં। સરપંચથી લઈને સાંસદ સુધી અમે કેટલી રજૂઆતો કર્યો પણ રસ્તાનું કોઈ કાન પર લેતો નહોતો। 2017માં અમે મીડિયામાં પણ આપ્યું, કેટલાય મીડિયાવાળાને બોલાયા। ત્યાર પછી માજી સાંસદ શ્રી પ્રભાતસિંહના ત્યાં રજૂઆત કરીને એમણે લેટર પેડ પર લખીને આપ્યું હતું, તેમના થકી આ રસ્તો મંજૂર થયો અને આટલા વર્ષો પછી રસ્તો બન્યો તો કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓની મિલીભગતથી આ રસ્તો એવો બનાવ્યો કે જેના હજુ તો પૂરા 2 મહિના થયા નથી, ત્યાં તો રસ્તાની બે સાઈડો તૂટી ગયો। અમે કોન્ટ્રાક્ટરને કીધું હતું, સાહેબ અહીંયા સાઈડ શોલ્ડર કરો, માટી પૂરણ કરો, પણ એ તો કહેતા થશે કરીને જેમ તેમ કરીને કામ પૂરું કરીને
ચાલ્યા ગયા. જે બિલકુલથી બંને સાઈડો પૂરવાના ના કારણે બંને સાઈડો ડામરની બેસી જવા પામી છે. શું કહેશો? બંને સાઈડો બેસી જવા પામી છે, મહિનો નથી થયો રસ્તો બને, શું કહેશો? હા સાહેબ, આ ગોવિંદભાઈ જે બોલે બરાબર છે. અમે કેટલીક રજૂઆતો કરી છે સાંસદ સાહેબને અને અમના સાથે જોડે રહીને કરી છે. લગભગ વર્ષો પછી આ રસ્તો બન્યો છે અને આ જે 1.5 મહિનાની અંદર લગભગ 1.5 ફૂટ ઘણી જગ્યાએ તૂટી ગયો છે ડોમર, અને સાઈડો હજુ સુધી પૂરી નથી. કહીએ કે 1 મીટર પૂરવાની આવે, હજુ પૂરાઈ નહીં સાઈડો. રસ્તો તૂટી ગયો છે, શું માંગ કરો છો? રસ્તો રિપેરિંગ થવો જોઈએ કે શું માંગ કરો છો? રસ્તો રિપેરિંગ થવો જોઈએ, કારણ કે પહેલાં અમે કહ્યું કે સાહેબ આ સાઈડો તો તમે પૂરો તા કે ભાઈ રસ્તો બની ગયા પછી અમે સાઈડો પૂર્યું, પણ એ તો રસ્તો બન્યા પછી તો ઊભા જ નહીં રહ્યા. અમારે કેવું કને અમે તો એમને ઓળખીએ ના, એટલે સાઈડો પૂર્યા વગર જ જતા રહ્યા. હવે બે બાજુ સાઈડો બેસી ગયો અહીં. આ તો સાઈડ આપવી હોય તો કતો ગાડીવાળો હોય તો એ અમારે એક ભાઈ ડોગરમાં ભરાઈ ગયેલા, અકસ્માત થયેલો. હા, એટલે ડોગરમાં પાણી પી ગયા ગાડી લઈને, તો પડી ગયેલા હતા, ઊભા કર્યા પાછા. જી બિલકુલથી અનેક અકસ્માતો પણ થઈ રહ્યા છે સાઈડો ના પૂરવાના કારણે. શું માંગ છે? આ રસ્તો તૂટી ગયો છે, કેવી કાર્યવાહી થવી જોઈએ કોન્ટ્રાક્ટર પર અને અધિકારી પર? કોન્ટ્રાક્ટર ઉપર એવી કાર્યવાહી થવી જોઈએ કે ફરીવાર આ ટાઈપનો ભ્રષ્ટાચાર કરે ને ગામડાના જે અભણ અને અશિક્ષિત લોકો હોય એ લોકો જોડે છેતરપિંડી કરવા ના જોઈએ. અને જો આ રીતના ભ્રષ્ટાચાર વાળું કામ કરતા હોય તો એ કોન્ટ્રાક્ટરના લાયસન્સો પણ રદ થવા જોઈએ, એ લોકોના ટેન્ડરો પણ રદ થવા જોઈએ. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતીમાં ઈસાગર. બનાસકાંઠામાં ખેડૂતોએ વરસાદી પાણીનો સિંચાઈ માટે સંગ્રહ કર્યો. ખેડૂતોની આ પહેલથી ભૂગર્ભનું જળસ્તર પણ ઊંચું આવ્યું. ડીસા તાલુકાના માલગઢ ગામમાં ખેડૂતોએ વરસાદી પાણીને જમીનમાં ઉતારવા ઢાળ પરથી એક પ્લાન્ટ તૈયાર કર્યો. આ પાણીને કારણે બોરવેલ રિચાર્જ થઈ રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે પહેલા ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાવેતરનો ખર્ચો પણ માથે પડતો, પરંતુ ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ અને સરકારી યોજનાની મદદથી વરસાદી પાણીના સંગ્રહ માટે ચેનલ તૈયાર કરી, જેના દ્વારા પાણીનું તળ પણ ઊંચું આવ્યું અને આ પાણીનો ઉપયોગ ખેતીમાં કરી શકાશે. બનાસકાંઠામાં પાણીની સમસ્યા વિકટ હોય છે, ત્યારે બધા જ ખેડૂતો આ રીતે પાણીનો સંગ્રહ કરે તો ખેતી માટે સારો એવો ફાયદો થઈ શકે તેમ છે. અમારા ખેતરમાં ખૂબ બધું પાણી ભરાતું હતું, 20 વીઘા જગ્યા છે મારે. પછી અમે પરવીનભાઈએ કહે કે સરકારી લાભ મળે છે મનરેગા અંતર્ગત, એટલે પછી અમે ચેમ્બર બનાવ્યું 9 બાય 9નું 9 ફૂટ ઊંડું. એમાં ગેવલ, કપચી ને કોલસા ને એવું બધું નાખી પાણી 20 વીઘોનું મારું એક જ ઢાળ કરી ચેમ્બર સુધી લાવ્યું. એ ચેમ્બરથી સીધો જૂના બોરવેલમાં રિચાર્જ થાય. ડીસાના ધારાસભ્ય શ્રી પરવીનભાઈ માળીએ પાણીનું જળ ભૂગર્ભ કરવાનું સિસ્ટમ કર્યું છે. એના લીધે ખેડૂતો ખેતરની અંદર કે એના ઘરની આજુબાજુ કુંડીઓ બનાવી ગેવલ ભાઠા નાખી, પથ્થર નાખી અને એ પાણી બોરની અંદર મૂકે છે. એટલે અમારે ખેતરનું પણ પાણી નિકાલ થઈ જાય અને એ પાણી જમીનની અંદર જાય, એના લીધે અમારું પણ તળ પણ અધર આવી જાય છે. એના લીધે આવા દરેક ખેડૂતોને નમ્ર વિનંતી છે કે આવી સિસ્ટમ કરો એટલે આપણા તળ ઊંચા આવી જાય અને આપણું પાકને પણ નુકસાન ના થાય. જળ પ્રલય બાદ હવે લંપી વાયરસનો પગ પેસારો. સુરતના કામરેજમાં ગૌવંશમાં જોવા મળ્યા લક્ષણો. કામરેજ ગ્રામ પંચાયત દ્વારા જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરાયો. હાલ ગૌવંશને સારવાર અર્થે નજીકની પાંજરાપોળ ખાતે લઈ જવાઈ. ફરી એકવાર લંપી વાયરસની એન્ટ્રી થતા પશુપાલકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. રાજકોટના ગોંડલ તાલુકાના અનીડા અને ભાલોડીના ગ્રામજનોમાં પીજીવીસીએલ સામે ભારે રોષ છે. ગામમાં અને ખેતીવાડી વિસ્તારમાં છેલ્લા 7 દિવસથી વીજ પુરવઠો ખોરવાયેલો રહેતા રોષે ભરાયેલા ગ્રામજનોનું ટોળું શુક્રવારે રાત્રે ગોંડલ પીજીવીસીએલ કચેરીએ દોડી આવ્યું. ગામના સરપંચ, તાલુકા પંચાયતના સભ્ય સહિત 150 જેટલા લોકોએ પીજીવીસીએલ કચેરી ખાતે રામધૂન બોલાવીને વિરોધ કર્યો. ગ્રામજનોએ સતત વીજ ધાંધિયાને લઈને પીજીવીસીએલ કચેરીએ ઉગ્ર રજૂઆત કરી. સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી. અત્યારે લાઇટનો પ્રશ્ન એવો છે કે એની અંદર વસવાટ જેટલી અત્યારે ગામની વસ્તી છે ને એટલી જ વસ્તી અમારી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં છે. તો એની અંદર જ્યારે આ 7 થી 8 દિવસથી લાઇટ સાવ છે જ નહીં. ખેતી વિસ્તાર છે એની અંદર સાવ કોઈ પ્રકારની લાઇટ જ નથી. તો ત્યાં પીવાનું પાણી, બીજા નંબરમાં ઢોરનું પાણી અને ઢોર માટે પીવા